નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। બેશરમીની પણ કઈ હદ હોય। આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એકદમ શર્મ વગરના હોય ને એવું લાગે છે। 75મો નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવી રહ્યા છે। એમાં CR પાટીલ પાછા એમ કહે છે કે દિવાળી સુધી અમે આ જન્મદિવસની ઉજવણીઓ કરીશું। એલા તમારા અંધભક્તોને પહેરવા ચડ્ડી નહીં રહે, દિવાળી સુધી ઉજવણી કરશો તો। મારે દોસ્તો આજે તમને એક વાત કરવી છે। કેટલા લોકોના મગજમાં એવું છે, મનમાં એવું છે કે નરેન્દ્ર મોદી આવે, એમની સભા હોય અને જનતા પબ્લિક એમને સાંભળવા માટે તૂટી પડે છે પોતાની મરજીથી। મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ત્યારે આજે હું તમને એક રાજકોટની ઘટના બતાવું। બેશરમીની હદ હોય યાર, કંઈક તો થોડી શરમ કરો। તમારા નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જનતા નથી આવતી તો એ તમારા નરેન્દ્ર મોદીની નાકામયાબી છે। 30 વર્ષથી ગુજરાતની અંદર તમારી સરકાર હોય અને જનતાઓને, પબ્લિકને, મહિલાઓને, સ્કૂલના ટીચરોને જબરજસ્તી લાવવા પડતા હોય તો એ નરેન્દ્ર મોદીની મોટામાં મોટી નાકામયાબી છે। રાજકોટની અંદર નરેન્દ્રભાઈ મોદીના આ કાર્યક્રમની ઉજવણી થતી હતી। હવે મહિલાઓને આ કેવા લોલીપોપ આપે છે તમને ખબર છે દોસ્તો? મહિલાઓને કાં તો એમ કે તમને લોકોને એક સાડીઓ આપવામાં આવશે, આવા પણ આપણે વિડીયો જોયેલા છે। એક સાડીઓ આપવામાં આવશે, મોદી સાહેબની સભા છે ચાલો। જમવાનું આપવામાં આવશે, મોદી સાહેબની સભા છે ચાલો। ત્યારે આજે આ લોકોએ બેશરમીની હદ વટાવી દીધી। એક પ્રેગ્નેન્ટ મહિલાને આ લોકો શું કહીને લાવ્યા છે? પ્રેગ્નેન્ટ મહિલાને નરેન્દ્ર મોદીની જે કાર્યક્રમ ચાલતો હતો એ કાર્યક્રમની અંદર લાવે છે અને એમને શું કહે છે એના જ મોઢે આપણે સાંભળીએ। દોસ્તો પૂરું સાંભળજો એ મહિલા શું બોલી છે અને ત્યાં આવેલી બીજી મહિલાઓ પણ શું બોલી છે। ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા કરીએ। સાંભળો આ બધી મહિલાઓ શું બોલી છે। તમને કોણ લઈ આવ્યું અહીંયા? બાલ મંદિર વાળા શું કરવા લે, શું કઈ લઈ આવ્યા? શેની મીટિંગ હતી તમને ખબર છે? શેના શેના પૈસા? ડિલિવરીના પૈસા ન થાય એ કઈ તમને લઈ આવ્યા? કેટલા વાગ્યાના આવ્યા? 12 વાગ્યાના। હવે ક્યાંથી ને આવો ક્યાંથી? વેજા ગામથી। શેમાં આવ્યા હતા? ઇકો ગાડીમાં, ઓલી ખિલખિલાટમાં આવ્યા હતા? સારું હાલો। તમને અહીં શું કરવા આવ્યા? એટલે શું કરવા બોલાવ્યા તમને અહીંયા કાર્યક્રમમાં? કોને કોને બોલાવ્યો? કેનો બર્થડે છે? નરેન્દ્ર મોદી સાહેબ નો બર્થડે છે। તમે ક્યાંથી ના આવો? રાવકી થી। શેમાં આવ્યા? આ ઓલી ખિલખિલાટ ગાડીમાં તેડવા આવ્યા હતા? ઇકો ગાડીમાં? આવી ગાડીમાં તેડવા આવ્યા હતા ને? હા તો પાછા મૂકવા નથી જવાના? હા હા। કેટલા વાગ્યાના આવ્યા તમે? 9 વાગ્યાના આવ્યા। ખાવા પીવાનું, નાસ્તો પાણીનું કોઈ પૂછ્યું નથી? સારું હાલો। તો હું એમ કહું છું કે 30 વર્ષ સુધી તમે ગુજરાતની અંદર હું ભજીયા તળતા હતા, આજે તમારા કાર્યક્રમની અંદર જો માણસોને ખોટું બોલીને લાવવા પડતા હોય તો અત્યાર સુધી તમે કર્યું હું ગુજરાતની અંદર? આ મહિલાને તો એવું કહેવામાં આવ્યું, બોલો વિચાર તો કરો તમે। તમારી પ્રસૂતિના આ પૈસા આપવામાં આવશે, ચાલો તમારે બાળકનો જન્મ થવાનો છે તો એ પ્રસૂતિના પૈસા તમને આપવામાં આવશે, મોદી સાહેબની સભામાં જવાનું। થોડી તો શરમ કરો, થોડી તો શરમ કરો। હું કહેવા માંગુ છું ગુજરાતની જનતાને, આંખ ઉઘાડો, આંખ ઉઘાડો। હવે આ અંધભક્તોને મારે એટલું જ કહેવું છે કે હવે તમારા સાહેબનો ડંકો ફંકો કઈ વાગતો નથી, નતર તો માણસોને આવી રીતે ખોટું બોલીને લાવવા ન પડે। જો ખરેખર તમારા સાહેબનો ડંકો વાગતો હોય ને તો સભાની અંદર માણસો હમાય નહીં।
આ તો અડધા ફળધા તો તમે હો, અડધા ફળધાને જબરજસ્તી બોલાવ્યા હોય. 5 થી 10% નરેન્દ્ર મોદીને સ્વ ઈચ્છાએ સાંભળવા આવે છે. નતર તો આવી રીતે જબરજસ્તી ન બોલાવવા પડે, ખોટું બોલીને. શરમ આવી જોઈએ તમને લોકોને. 30 વર્ષના શાસનકાળ દરમિયાન તમે આ જ કર્યું ગુજરાતની અંદર. તમને કોઈ સામે ચાલીને સાંભળવા નથી આવતું. આજે સાબિત થઈ ગયું. અંધભક્તો તમારી પણ આંખ ઉઘાડજો. આ તમે જે અત્યાર સુધી ફાંકા મારતા હતા ને, અમારા સાહેબનો, અમારા આકાનો વિદેશમાં ડંકો વાગે, કઈ ડંકા ફંકા વાગતા નથી. આ જોઈ લીધું ને તમે. દોસ્તો, આ વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, દરેક લોકો જાગૃત બને. કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે અને એ સમય હવે આવી ગયો છે. માટે હવે જાગૃત બનવું ખૂબ જરૂરી છે.